ખોટી વાતને સાંભળવાની મજા ત્યારે જ આવે જ્યારે સત્યની તમને ખબર હોય. કોઈ પણ ડરનો ઈલાજ તે ડરનો સામનો કરવો એ જ છે, અને સામનો કર્યા પછી ડરની હાર અને આપણી જીત નક્કી જ છે. કોઈ આપણી લાગણીની કિંમત ઓછી આંકે તું મૂંઝાવું નહીં, કેમ કે ભંગારના વેપારીને સોનાની પરખ નથી હોતી. કોઈને ખરાબ ચિતરવા નહીં સાહેબ, કારણ કે એમાં કલર તો આપણો જ વપરાય છે. પાણી પણ ડૂબાડતા પહેલા 2 વાર બચાવવાની તક આપે છે. તમે કોઈને ખુલાસો કરવાની એક તક તો આપો. પોતાના વખાણ કરી ખુશ થવાનું શીખી લો સાહેબ, બાકી તમને બદનામ કરી મજા લેવાવાળા ઘણા છે. સાહેબ ભેગું કરે તે નહીં, પણ ભોગવે તે જ ખરા ભાગ્યશાળી. દુનિયા તમને એ સમય સુધી ક્યારેય હરાવી નથી શકતી જ્યાં સુધી તમે ખુદ તમારાથી હારી ન જાઓ. પાણીને પણ તરવું હોય તો બરફ બનવું પડે છે, એવી જ રીતે સુખી બનવું હોય તો જૂનું ભૂલી નવું સ્વીકારવું જ પડે. સ્વપ્ન ત્યારે જ સાકાર થઈ શકે જ્યારે તમને તમારી જાત પર સૌથી વધારે વિશ્વાસ હોય. લાગણી એમ જ ન બંધાય, માત્ર સામેવાળામાં જ નહીં, આપણામાં પણ પાત્રતા જોઈએ. વિચારો ગમે તેટલા જાગૃત અને ઊંચા હોય, પણ જ્યાં સુધી એનો અમલ ના થાય ત્યાં સુધી તેની કોઈ કિંમત નથી. ક્યારેક ક્યારેક ખરાબ સમય તમને કોઈ સારા વ્યક્તિથી મળવા માટે પણ આવતો હોય છે. પુરુષ ભૂલી જશે પણ માફ નહીં કરે, સ્ત્રી માફ કરી દેશે પણ ભૂલશે નહીં. આગથી કે બોમ્બ બ્લાસ્ટથી જેટલા ઘર નથી ફૂંકાયા એટલા ઘર કાન ફૂંકવાથી ફૂંકાયા છે. સતત મળતી અસફળતાઓથી ક્યારેય નિરાશ ન થવું. ક્યારેક જુડાની છેલ્લી ચાવી પણ તાળું ખોલી નાખે છે. સાચો માણસ કદાચ ક્રોધી હશે પણ કપટી તો નહીં જ હોય. હસતા મોઢે પણ કડવું દુઃખ પીવું પડે છે. આ જીવન એવું જ છે, પોતાના કરતાં બીજા માટે વધુ જીવવું પડે છે. કમાલનો છે ભગવાનનો આ આપલેનો વ્યવહાર. હવા મફતમાં આપી દરેક શ્વાસની કિંમત વસૂલે છે. નસીબમાં તો ખબર નહીં શું હશે, પણ જિંદગીમાં તો કાયમ મોજ જ રહેશે. તમારા સપનાનું નિર્માણ તમારે ખુદ કરવું પડશે, નહીંતર બીજા લોકો એના સપના પૂરા કરવા તમને નોકરીએ રાખશે. જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો. દરજી અને સુથારના નિયમની જેમ માપવું 2 વાર, કાપવું 1 વાર. ગમશે નહીં તો પણ ગમાડવું પડશે, જીવતર તો છે રમકડું રમાડવું પડશે. દરરોજ આવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.